નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ઝઘડિયામાં એસટીની બ્રેક ફેલ થતા મહિલાની માથે ચડી ગઈ બસ. ભરૂચના ઝઘડિયામાં એસટી બસ એવી વેફામાં આવી કે વાહન ચાલકને અડફેટે લઈ મહિલાની માથે ચડી ગઈ. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી. બસે 3 વાહનોને ટક્કર મારી હતી. એક વ્યક્તિને અડફેટે લીધો હતો, જે દરમિયાન 2-3 ગોથા મારી મહિલા પણ બસની નીચે આવી ગઈ. બસ મહિલા પર ચડી ગઈ. જોકે રામ રાખે તેને કોણ ચાખે કહેવત મુજબ થોડી જ વારમાં મહિલા બસ નીચેથી જીવતી બહાર નીકળી. વાળ પણ વાંકો ન થયો. અકસ્માતના પગલે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અને બસ ચાલકને બહાર કાઢ્યો હતો. તો સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો. અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. રોડની બાજુમાં બેસેલ 2 યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા. 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું. એક વ્યક્તિની હાલત ગંભીર છે. એક કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે જ પૂરપાટ ઝડપથી એક બાઇક આવ્યું. કારના મોરા સાથે અથડાયું અને બાઇક ચાલક ફૂટબોલના દડાની જેમ ઉછળીને સીધો જ રોડ પર પટકાયો. ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો રાજકોટના છે, જ્યાં જસદણ બાયપાસ સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. નીચે પટકાયા બાદ તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો. જોકે થોડું અસહજ લાગતા તે ત્યાં જ ડિવાઈડર પર બેસી ગયો. સુરેન્દ્રનગરમાં 500 રૂપિયા માટે ટ્રક ડ્રાઈવરનું માથું ફાડી નાખ્યું. ટ્રક ડ્રાઈવરે 6 કલાક સુધી ધાંગધ્રા હળવદ હાઈવે જામ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોલિડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ 6 કલાક સુધી ચક્કાજામ કર્યો. હાઈવેની બંને બાજુ 5 થી 7 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી. જોકે ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરવો પડ્યો. મળતી માહિતી મુજબ વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોલિડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડી આગળ કર્યા કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની પાસે 500 રૂપિયાની માંગ કરી. જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બવાલ થઈ. આ દરમિયાન પોલીસની ઓળખ આપીને ઉભેલા શખ્સો ટ્રકના કાચ ફોડતા ડ્રાઈવરે પોતાના ફોનમાં વિડીયો બનાવવાનું શરૂ કરતા મામલો વધુ બીચક્યો અને શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો, જેને લઈને બબાલ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા શખ્સો ડ્રાઈવર અને ક્લીનરને ઢોર માર મારીને ફરાર થઈ ગયા. ડ્રાઈવર પર થયેલા હુમલાના સીસીટીવી પણ જોવા મળ્યા. તેમાં કેટલાક શખ્સો ધોકા લાકડીઓ લઈને ડ્રાઈવરને ઢોર માર મારતા જોવા મળે છે. લોખંડના રોડથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતા રોષે ભરેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઈવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે પર ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી. ટોલ પ્લાઝા પર 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો. 5 થી 6 કલાક સુધી ડ્રાઈવરોને સમજાવટ કરી હતી. પેટ્રોલ ભરાવતી વખતે ગોધરાના પેટ્રોલ પંપ પર કાર સળગી. ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે જ કાર ભડકે બળતા નાસભાગ મચી ગઈ. ગોધરા શહેરના કોઠી સ્ટીલ નજીક આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક કારમાં અચાનક આગ લાગી. કારના આગળના ભાગમાં કોઈ કારણોસર ધુમાડા નીકળ્યા. બાદમાં આગ ફાટી નીકળી, જેથી પેટ્રોલ પંપ પર સ્ટાફ અને અન્ય વાહન ચાલકો ડરી ગયા. નાસભાગ મચી ગઈ. જોકે પેટ્રોલ પંપના સ્ટાફે સમય સૂચકતા વાપરી ફાયર સેફટીના ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો, જેથી કારના આગળના ભાગમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આખી કાર સળગતા બચી ગઈ. કારની નજીક ઉભેલા 4 થી 5 લોકોનો પણ આ બાદ બચાવ થયો. તો પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફની સતર્કતાને કારણે પેટ્રોલ પંપ પણ સળગતા બચી ગયો. પોરબંદર ચોપાટીના મેળામાં મંડપ પડતા એકનું મોત, 15ની ઈજા. મંડપ પડ્યો અને મચી ગઈ નાસભાગ. ચોપાટી ચીચિયારીઓથી ગુંજી ઉઠી. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનકથી ધરાશાયી થયો. મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ. લોકો પણ બચાવો બચાવવાની બૂમો સાથે આમથી તેમ દોડવા લાગ્યા. ચીચિયારીઓથી બીચ ગુંજી ઉઠ્યો. મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું ત્યારે એકાએક ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધાર્મિક કાર્યક્રમ શોકમાં ફેરવાયો. હજારોની સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને દૂર કર્યા. અકસ્માત બાદ થોડી જ વાર પછી ફરી એક વખત વિધિ વિધાન સાથે મંડપ ઊભો કરાતા ભક્તો જય જયકારા કરતા જોવા મળ્યા. રાજકોટમાં સ્ટન્ટના રસિયાઓના રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવતા સ્ટન્ટ વાયરલ.
રાજકોટમાં ફરી એકવાર સ્ટન્ટ રસિયાઓએ લોકોના જીવ અદ્ધર કરી દીધા. શહેરના કુવાડવા નજીક 2 બાઇક ચાલકોએ સૂતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા. રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટન્ટબાજી કરી. જીવના જોખમે યુવકોએ રોડને પાનમાં લીધો. પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગયે, પછી પૂરપાટ બાઇક દોડાવી. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા, જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી. રાજકોટમાં વાહનો સામસામે આવી જતા તોડફોડ. રાજકોટમાં લુખ્ખાઓ દિવસે ને દિવસે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આ દ્રશ્યો રાજકોટ શહેરના ઝૂલેલાલ નગરના છે. અહીં 2 વ્યક્તિના વાહનો સામસામે આવી જતા બબાલ થઈ ગઈ. જંકશન પ્લોટ વિસ્તારમાં ઝૂલેલાલ નગરમાં જૂની અદાવતમાં 2 જૂથ સામસામે આવી ગયા. 4 થી વધુ શખ્સોએ આવી તોફાન મચાવ્યું, વાહનોમાં તોડફોડ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 4 થી વધુ શખ્સો મોપેડમાં આવે છે અને પાર્ક કરેલા એક્ટિવા પર તૂટી પડે છે. લોખંડના ધોકાથી વાહનોમાં તોડફોડ કરે છે, તો એક શખ્સ સોડાની બોટલ ફેંકી વાહનોમાં તોડફોડ કરી રહ્યો છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે. સુરતમાં ભાઈ ગાડી જોઈને ચલાવો કહેતા જ યુવકની આંખ ફોડી નાખી. સુરતમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે. માત્ર ગાડી જોઈને ચલાવવાનું કહેતા જ એક યુવકની આંખ ફોડી નાખી. ચેન્નઈ ખાતેની સેલ કંપનીમાં એસોસિએટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને મૂળ સુરતના વ્રજકુમાર પટેલ રાંદેરમાં રાત્રિના જઈ રહ્યા હતા. ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 અજાણ્યા ઈસમો એક મોપેડ પર 3 સવારીમાં આવ્યા અને તેમના બાઇકને કટ મારીને ઓવરટેક કરી. આ જોઈને વ્રજકુમારે તેમને કહ્યું કે ભાઈ તમે ગાડી જોઈને ચલાવો. આવું કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો. ચાલુ મોપેડે જ તે આરોપી વ્રજકુમારને જોરથી ગાળો બોલવા લાગ્યા અને તેમની ગાડી ઊભી રખાવી ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો. એક યુવકે આંખ પર પંચ મારતા યુવકને જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો છે, જેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તેમાં 20 જેટલા ટાંકા આવ્યા છે. અંધાપો આવતા એન્જિનિયરનું ભાવિ ધૂંધળું બન્યું, પરિવાર ચિંતાતુર બન્યો. પાદરામાં વટ સાવિત્રીની પૂજા સમયે મધમાખીઓએ હુમલો કરતા નાસભાગ. પાદરામાં વટ સાવિત્રીના દિવસે મહિલાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરી તો મધમાખીઓ ભડકી. પાદરા તાલુકાના લતીપુરા રોડ પર આવેલા આંબા શંકરી મંદિર નજીક મહિલાઓ વટ સાવિત્રીના પૂજા કરી રહી હતી, જે દરમિયાન ભમ્મરિયું મધમાખીનું ઝુંડ ઉડતા ભક્તિભર્યા માહોલમાં અફરાતફરી મચી ગઈ. મધમાખીઓનું ઝુંડ ઉડતા મહિલાઓમાં નાસભાગ મચી ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા છોડી જીવ બચાવવા ભાગી હતી. આમ છતાં કેટલીક મહિલાઓ મધમાખીની ચપેટમાં આવી જ ગઈ. આજુબાજુમાં પૂજા કરી રહેલી મહિલાઓ પર હુમલો કર્યો. મધમાખીએ 7 જેટલા લોકોને ડંખ મારતા તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. વડોદરામાં પશુ માલિકોએ દાદાગીરીથી પશુઓ છોડાવ્યા. બાઇક પર 3-4 પશુ માલિકો આવ્યા, પછી છરીથી દોરી કાપી પશુઓને છોડાવી ભાગી ગયા. પશુ માલિકોની દાદાગીરીના દ્રશ્યો વડોદરાના છે. રોડ પર પશુના ત્રાસથી મહાનગરપાલિકાએ સુભાનપુરામાં ઢોરને પકડી લીધા, જેથી આ વસ્તીનો માથાભારે શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે પશુ છોડાવવા માટે પહોંચ્યો. કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું, કર્મચારીઓને બાનમાં લીધા. માતા પુત્રએ આવી હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે દોરી કાપી પશુને છોડાવી ગયા. આ અંગે ભાવેશ રબારી અને તેની માતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિસાવદરની ચૂંટણી પ્રચાર યુદ્ધમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉતર્યા. 18 વર્ષ બાદ વિસાવદરમાં કમળ ખીલવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. પ્રચારમાં સીએમથી લઈને સીઆર સહિતના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી દેવામાં આવી. ત્યારે બુધવારે વિસાવદરના ચૂંટણી મેદાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉતરી ગયા. હર્ષ સંઘવી પ્રચાર કરતા પહેલા વિસાવદરના ચાપરડા ખાતે પહોંચ્યા. અહીં મુક્તાનંદ બાપુના આશીર્વાદ લઈને તેઓએ પ્રચાર શરૂ કર્યો. વિસાવદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંઘવીએ કિરીટ પટેલની જીતનો દાવો કર્યો. બીજી તરફ પ્રચાર વચ્ચે ઢેબર ગામની ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત લીધી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગામમાં પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી. સાથે બેઠકમાં ગામના સરપંચ, પૂર્વ સરપંચ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉપરાંત હર્ષ સંઘવીએ પેટા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયમાં વિધાનસભા આગેવાનો સાથે બેઠક અને મુલાકાત કરી. તો આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ તેજ થઈ. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા. આપ પર પ્રહાર કરતા કહ્યું કે રીલ્સ બનાવવાથી ક્યારેય ચૂંટણીઓ જીતાતી નથી, પરંતુ વિસાવદરની જનતા શાણી અને સમજુ છે, તે સત્યની સાથે છે. ફક્ત ને ફક્ત મીમ્સ બનાવીને લોકોને ગુમરાહ કરીને ચૂંટણી જીતવા નીકળ્યા છે, પરંતુ એમને ખબર નથી કે 2022માં આવી મીમ્સો બનાવી હતી, 136 સીટમાં ડિપોઝિટ ગઈ હતી. આ ગુજરાતની જનતા ખૂબ શાણી છે ને વિસાવદરના ખેડૂતો પર અમને ગર્વ છે, વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની ત્યારથી ખેડૂતો અમને આશીર્વાદ આપતા આવ્યા છે અને આ વખતે પણ આપશે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ.
સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન કરાયું. 10,000થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય પણ હાજર રહ્યા. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ યોગ શિબિરનું આયોજન કરાયું. જે બાદ સીએમ પંચમહાલ પહોંચ્યા. પંચમહાલના તાજપુરા ખાતે નારાયણ વનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામ યોજના હેઠળ 91 જાતિના 25,000થી વધુ વૃક્ષો રોપાયા. નારાયણ આરોગ્યધામ અને વન વિભાગની સહયોગથી કુલ 38,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. બીજી તરફ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના શાસનની ઉજવણી થઈ. અમદાવાદ શહેર ભાજપે ઉજવણી કરી. શહેર ભાજપની કાર્યાલય ખાતે યોજાઈ 11 વર્ષની પ્રદર્શની. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રદર્શનીનું કર્યું ઉદ્ઘાટન. સરકારી ઓફિસનું બારણું ખોલ્યું ત્યાં તો 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા. આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવી પૈસા કમાવાની કવાયત ચાલી રહી છે. દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે. શાહપુર રંગેલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા હતા, જેથી હાલ આ મુદ્દો ચર્ચામાં છે. શહેરની અંદર સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો. અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા. તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા. ભરૂચથી સમાચાર. પોલીસ કર્મીઓની દારૂની મહેફિલ મામલે ગુનો. વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરાયો. એએસઆઈ જીઆરડી સભ્ય સહિત કુલ 7 સામે ગુનો. હાંસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. મહત્વનું છે કે ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. રોડની અંદર બેસી રાજકોટના લોકોએ ખરાબ રોડનો કર્યો વિરોધ. રોડમાં ઉતરી કંઈક આ રીતે લોકોએ બિસ્માર રોડનો વિરોધ કર્યો. રાજકોટ શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા તિરુપતિનગરના લોકો ઉબડખાબડ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાની વચ્ચે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. એમાં વાહન ચાલકોને દરરોજ પડવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે તંત્રને રોડ બનાવવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કર્યા. રોડમાં ઉતરી હલ્લાબોલ કરતા તંત્ર દોડતું થઈ ગયું. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર તેમજ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો. કોર્પોરેટરે સ્થાનિકોને રોડ બનવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો. દ્વારકા અને સુરેન્દ્રનગરના ડેમના તળિયા દેખાયા. વરસાદના કોઈ એંધાણ નથી. જો સમયસર વરસાદ ન પડે તો દ્વારકા પંથકમાં જળ સંકટ ઊભું થશે. દ્વારકા જિલ્લાના ડેમના તળિયા દેખાવા લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે. પીવાનું પાણી પૂરું પાડતો ગીર ડેમ તથા વર્તુ 2 ડેમમાં માત્ર 15થી 20% પાણી જ બાકી છે. આ પાણી પણ માત્ર 20થી 25 દિવસ પૂરતું ચાલશે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન થતા ખેતી વ્યવસ્થિત થઈ શકશે નહીં. કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે, જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. ડેમોમાં પાણી ખૂટી જતા કુવાને બોરમાં પણ પાણી ખૂટવા લાગ્યા છે. જો વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ પણ ખાલીખમ છે. 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો છે. નાયકા, ફલકુ, નીંબણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે. જામનગરમાં પીજીવીસીએલે પ્રી મોન્સૂનની કામગીરી કરી. જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. જામનગર શહેરમાં આવેલા 55 ફીડરોમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ છે, જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. જામનગર શહેરની 11 કેવીની લાઈનો પણ સમારકામ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ વરસાદ શરૂ થતાં જ પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષની માફક લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું. જેઠ પૂર્ણિમાને લઈને કંઈક આ રીતે શામળિયાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું.
યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી. ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા. સવારથી મંદિર જય રણછોડ કાળિયા ઠાકોરના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાનના દર્શન માટે 1 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આજના ખાસ દિવસે ભગવાનને અનોખા શણગાર કરાયા. કારીગરો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા. ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો. મંદિરને જાત જાતના ફૂલોથી શણગારવામાં આવ્યું. ઠાકોરજીને આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની 400 કિલો કેરી લાવીને ભગવાનની આગળ ધરવામાં આવી. આ તરફ દ્વારકાધીશનું મંદિર પણ ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું. પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે લાખો લોકો કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા. મંદિરના દ્વાર ખુલતા જ જય દ્વારકાધીશથી મંદિર ગુંજી ઉઠ્યું. ભગવાનના ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા. પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્વારા લાંબી કતારોમાં જોવા મળ્યા. ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર 56 સીડીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. તો ડાકોરના ઠાકોરના દ્વારે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. ભક્તોની લાઈન લાગી. ઠાકોરજીના આજે ઔષધિઓથી 1 કલાક સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરતા ઠાકોરજીને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું. આખા દિવસ ભક્તોની કતાર ઓછી ન થઈ. આ તરફ ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિરે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા. મા અંબાના દર્શન કરવા ભક્તોનો જમાવડો જોવા મળ્યો. વહેલી સવારથી જ ભક્તો માના દર્શન કરવા માટે પહોંચી ગયા. મંદિરની બહાર ભક્તોની લાઈન લાગી ગઈ હતી. જય માતાજીના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો. ભક્તોની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મંદિર પરિસરમાં ગરમીને ધ્યાને લઈને ભક્તો માટે ફુવારા પણ મૂકવામાં આવ્યા. ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરાઈ. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. આખો દિવસ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. માના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક કરાયો. 600 કિલો શાક 1000 કિલો માલપુઆ પીરસાયા. અષાઢી બીજ એટલે કે 27 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. પણ એ પહેલા સવારે ભગવાન માટે જળયાત્રા નીકળી. ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે 14 હાથી બેન્ડવાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી. જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે. ત્યાં વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીના મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું. પાણી લઈ ક્રૂઝ પર પરત ફર્યા. બાદમાં સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી. ભૂદરના આરેથી 108 કળશ પાણી લઈને યાત્રા પરત ફરી હતી. જળયાત્રા મંદિરે પરત ફરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. માઈ ભક્તોએ એક સમાન પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે જળયાત્રાનું સ્વાગત કરાયું. મંદિરે ભગવાન પર પરત ફર્યા બાદ સાધુ સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો. સાથે દૂધ, દહીં, ખાંડ, મધ, પંચામૃત સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દળ પણ અર્પણ કરવામાં આવ્યું અને આરતી ઉતારવામાં આવી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો. બીજી તરફ જળયાત્રા બાદ સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ, કાળી રોટલી એટલે કે માલપુઆ અને દૂધપાક સહિતનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો. 8000થી વધુ લોકોએ પ્રસાદ લીધો. 300 કિલો બટેકાનું શાક, 300 કિલો ચણા, 1500 લીટર કઢી, 1000 કિલો ભાત અને 1000 કિલો માલપુઆ પીરસાયા હતા. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી. તો બપોરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે 15 દિવસ માટે મોસાળ સરસપુર પહોંચ્યા. ભગવાન સરસપુરમાં રણછોડરાય મંદિર ખાતેના મોસાળમાં રોકાણ કરશે. સરસપુરમાં ભગવાન પહોંચતા રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા સ્વાગતા કરાય. સ્થાનિકોએ જોશભેર ઉમળકાથી ભગવાનને આવકાર્યા. આ તરફ જળયાત્રા દરમિયાન બળદ વિફર્યો. અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા દરમિયાન એક બળદ અચાનક વિફર્યો. ભડકી ગયેલા બળદને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલી એક વ્યક્તિને ટક્કર લાગતા તે નીચે પટકાઈ. જોકે ભગવાનની દયાથી તેને વાળ પણ વાંકો ન થયો. જળયાત્રા નિમિત્તે નિજ મંદિર પરત ફરી ત્યારે ગાડામાં જોડેલા બળદને છોડવામાં આવી રહ્યા હતા. ત્યારે એક બળદ કોઈ કારણસર વિફર્યો, જેના કારણે થોડા સમય માટે આસપાસમાં ઉભેલા ભક્તોના જીવ જે છે તે ઊંચા થઈ ગયા. પરંતુ ત્યાં હાજર કેટલાક લોકોએ તરત જ વિફરેલા બળદને કાબૂમાં લીધો, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદની રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા એઆઈનો કરાશે ઉપયોગ.
અમદાવાદમાં 27મી નીકળનાર રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. અમદાવાદ રથયાત્રાને લઈને પોલીસની હાઈ લેવલ મીટિંગ મળી. મીટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ખૂબ ડિટેલ સાથે સુરક્ષાની સમીક્ષા કરાઈ. ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી. રથયાત્રા પહેલા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા AI ટેકનોલોજીથી સજ્જ વિશેષ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે, જેમાં રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાથી સજ્જ સોફ્ટવેર દ્વારા રૂટ પર ભીડ પર વોચ રાખવામાં આવશે. ખાસ કરીને ભાગદોડ અટકાવી શકાય તે માટે AI ટેકનોલોજીથી માઇક્રો ડિટેલ એકઠી કરવામાં આવશે. સાંકડા રસ્તામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ તરફ સુરતમાંથી પણ નીકળી ભગવાનની જળયાત્રા. જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્નાન ઉત્સવ સંપન્ન થયો. પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરીનો રસ, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો. આ ભવ્ય સ્નાન વિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસમાં બિરાજમાન થશે, જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. ભગવાન સ્વસ્થ થયા બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અષાઢી બીજના દિવસે નગર યાત્રા પર નીકળશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજકોટ અમદાવાદ હાઈવે યુવકોએ જીવના જોખમે કર્યા બાઇક સ્ટન્ટ. જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે હાથ ધરી યુવકોની શોધખોળ. વિડીયો કુવાડવા નજીકનો હોવાનું અનુમાન. મોરબીના માળિયા મિયાણામાં બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધનો વિડીયો વાયરલ થયો. બકરી ઈદ સમયનો વિડીયો હોવાનું અનુમાન. બંદૂક ખભે લટકાવી બાઇક પર નીકળેલા વૃદ્ધનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ શહેરમાં ઝૂલેલાલ નગરમાં તોફાની તત્વોએ કરી તોડફોડ. સોડાની બોટલ ફેંકીને વાહનોમાં તોડફોડ કરી 9 જૂને વાહનો સામસામે આવી જતા થઈ હતી બોલાચાલી. ઝઘડાની અદાવતમાં ગુંડા તત્વોએ કરી તોડફોડ. પોરબંદરમાં રામદેવ પીરનો મંડપ ધરાશાયી થતા એક દર્શનાર્થીનું મોત. ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં દોરડું તૂટતા મંડપ નીચે પટકાવ. 15 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી. ભરૂચમાં એસટી બસ નીચે આવતા રાહદારીનો આબાદ બચાવ. ઝઘડિયાથી સુરત જતી બસની બ્રેક ફેલ થતા 3 વાહનોને મારી ટક્કર. એક વ્યક્તિને અડફેટે લીધો. અકસ્માતના સીસીટીવી સામે આવતા ચકચાર. દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે સર્જાઈ હતી અફરાતફરી. સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. રાહદારી પરથી બસ ફરી વળી છતાં ચમત્કારિક બચાવ થયો. પંચમહાલના ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે કારમાં લાગી આગ. કોઠી સ્ટીલ નજીકના પેટ્રોલ પંપ પરની ઘટના સીસીટીવીમાં કેદ. કારમાં અચાનક આગ લાગતા મચી અફરાતફરી. પેટ્રોલ પંપના કર્મચારીઓની જહેમતથી આગ કાબૂમાં આવી. રાજૌરી જિલ્લાના ગામમાં જંગલમાં ભયાનક આગ લાગી. શિક્ષણ વિભાગના 62 વર્ષીય નિવૃત્ત કર્મચારીનું મોત. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં ફસાયા હતા આગમાં. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભરને માર્યો માર. ઓમપ્રકાશ રાજભરના એક સમર્થકે સ્ટેજ પર લાફાવાળી કરી પોલીસને લેખિત ફરિયાદ આપીને ન્યાયની માંગ કરી. જૌનપુરમાં નશામાં ધૂત 2 યુવતીઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા. પ્રયાગરાજ વારાણસી હાઈવે પર કલાકો સુધી પોલીસ સામે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો. પથ્થરમારો કરીને મીઠાઈની દુકાનના કાચના કેબિનમાં પણ તોડફોડ કરી સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. બિહારના દરભંગામાં સરકારી જમીન પર કબજો કરવા 2 પક્ષ વચ્ચે અથડામણ. મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા. એક પક્ષના લોકોએ બીજા પક્ષની મહિલાઓ પર લાકડીઓ, સળિયા અને કુહાડીઓથી હુમલો કર્યો. બિહારના અરના ગામમાં મારામારીની ઘટના. જૂની અદાવતમાં થયેલી મારામારીમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને CHC મશરકમાં દાખલ કરવામાં આવ્યા. થોડા દિવસ અગાઉ પણ થયો હતો ઝઘડો. સુરતમાં ચેન્નઈના એન્જિનિયર પર જીવલેણ હુમલો. રાંદેરના વ્રજકુમાર પટેલ પર પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સવાર 3 ઈસમોએ હુમલો કર્યો. એન્જિનિયરે જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવી. ચેન્નઈથી સુરત આવેલા એન્જિનિયર પર જાહેરમાં માનવીય હુમલો. નાની બોલાચાલી બાદ ઉશ્કેરાઈને હુમલાખોરોએ નિર્મમ માર માર્યો. વ્રજકુમાર પટેલની આંખમાં ગંભીર ઈજા. 20 જેટલા ટાંકા આવ્યા. અંધાપો આવતા એન્જિનિયરનું ભાવિ ધૂંધળું બન્યું. હુમલાખોરોને કડક સજાની માંગ.
વડોદરામાં પશુ માલિકોની દાદાગીરી કેમેરામાં કેદ. પાલિકાના કર્મચારીઓને હથિયારો બતાવી દાદાગીરી સાથે પશુ માલિકો ઢોર છોડાવી ગયા. માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વડોદરા પાલિકાના કર્મચારીઓ સાથે ઢોર માલિકની દાદાગીરીને લઈને કરાઈ કાર્યવાહી. માથાભારે પશુ માલિકની ગોરવા પોલીસે કરી ધરપકડ. ફરજ રૂકાવટ તેમજ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ પોલીસની કાર્યવાહી. આસામના ડાલગામ નેશનલ હાઈવેના તળાવમાં ડીઝલ માટે પડાપડી. પૂર ઝડપે આવતું ડીઝલ ટેન્કર પલટી જતા તળાવમાં ઢોળાઈ ગયું ડીઝલ. અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ. ચોમાસાને લઈ સૌથી મોટા સમાચાર. ચોમાસું હવે ગુજરાતની નજીક જ છે. ટૂંક સમયમાં ફરી સક્રિય થઈ શકે ચોમાસું. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AI ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. સામાન્ય વરસાદમાં જ શહેરમાં વિવિધ વિસ્તારમાં ભરાઈ જાય છે પાણી. વરસાદી પાણી ભરાવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એડવાન્સ માહિતી મળશે. AI ટેકનોલોજીથી 147 વોટર લોગિંગ સ્પોટ પર નજર રહેશે. દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે. AMCના કંટ્રોલ રૂમમાં AI આધારિત ખાસ સોફ્ટવેર તૈયાર કરાયો. વરસાદ ખેંચાય તો દ્વારકામાં સર્જાઈ શકે જળ સંકટના એંધાણ. દ્વારકા જિલ્લામાં સિંચાઈ યોજના હેઠળ 14 ડેમોમાંથી 11 ડેમો ખાલીખમ. ડેમમાં માત્ર 15 થી 20% પાણીનું જળ સંચય. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ અબુધાબીના BAPS મંદિરની મુલાકાત લીધી. ભવ્ય મંદિર જોઈને તેઓ અભિભૂત થયા. અબુધાબીના BAPS મંદિરના વડા બ્રહ્મ વિહારી સ્વામી દ્વારા હાર્મની વોલ પર પવિત્ર માળાથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓની સાથે અસીમ રાજા મહાજન, ગલ્ફ એરફોર્સના સંયુક્ત સચિવની સાથે રાજદૂત સંજય સુધીર અને તેમના પ્રતિનિધિ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. Swamiji, first of all, thank you for your kind words and thank you for welcoming me here with your words and your feelings. It is my privilege and I think I have earned 1,000 blessings today that in the time that I had in this city, I was able to come to this temple. This is not only a building, it is an expression of faith, of beliefs, of ideas that are transcendental and that represent the best that the Hindu religion has had to offer to humanity. પાટણમાં જમ બન્યો જમાય. દેવું થઈ જતા ફોઈ સાસુને લૂંટી કરી હત્યા. પાટણમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો. પાટણ શહેરમાં વૃંદાવન બંગલોઝમાં રહેતા ફોઈ સાસુની હત્યા જમાઈએ જ કરી હતી. આર્થિક સંકળામણ તેમજ દેવું થવાથી હત્યા કરી લૂંટને અંજામ આપ્યો. ફોઈ સાસુ એકલા રહેતા હોવાથી એકલતાનો લાભ ઉઠાવ્યો. આરોપી યોગેશે ગોદાવરીબેન પરમારને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો. જોકે પાટણ LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ 5 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે એસી 20 ડિગ્રીથી નીચે સેટ જ નહીં થાય. ઉનાળામાં જો તમને 16 કે 18 ડિગ્રી પર એસી હોય તો જ ફાવતું હોય તો તમારી આદત બદલી નાખજો. કારણ કે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં એસીના ટેમ્પરેચરને લઈને નવો માપદંડ લાવી રહી છે. નવા માપદંડ લાગુ થયા બાદ તમે ધારશો તો પણ એસીનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકો. નવા માપદંડમાં એસીના તાપમાનની રેન્જ 20 થી 28 ડિગ્રી સેલ્સિયસ સેટ કરાશે. એટલે કે આ નિયમ આવ્યા પછી 20 ડિગ્રીથી ઓછું કે 28 ડિગ્રીથી વધુ સેટ નહીં થઈ શકે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ જાહેરાત કરી. જો કે આ નવા માપદંડ ક્યારે અને કેવી રીતે લાગુ થશે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.